કહેવાય છે કે કેટલાક સંબંધો શ્વાસથી જોડાયેલા હોય છે, પરંતુ આજકાલ આવા સંબંધો ફક્ત ફિલ્મો પૂરતા જાણે સીમિત થઈ ગયા છે. ત્યારે હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નસીબની બલિહારી કહો કે વિધિના વિધાન, પણ 60 વર્ષ સુધી સાથે રહેલા એક પતિ પત્ની કે જેમને જીવનનો અંતિમ શ્વાસ પણ એક સાથે લઈ લીધો, જેનું કારણ સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો. જી હા, એક પત્ની કે જેણે અચાનક આ દુનિયાને અલવિદા કહી દીધું. હેતાળી માતાના નિધનથી તેના પુત્રો અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માતાની અંતિમ વિદાયની હજુ તો તૈયારીઓ શરૂ જ થઈ હતી, ત્યાં પિતાએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધું. આજીવન સાથે રહેલા પતિ પત્નીની અંતિમ યાત્રા જ્યારે એક સાથે નીકળી ત્યારે કોણ કોને છાનું રાખે તેવી સ્થિતિ થઈ ગઈ હતી. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. અને એક બાજુ જ્યારે આજે લગ્ન તૂટવા એ સામાન્ય બાબત બનતી જાય છે, ત્યારે બીજી બાજુ અગ્નિની સાક્ષીએ લેવાયેલા સપ્તપદીનું એ વચન અંતિમ શ્વાસ સુધી કેવી રીતે અડીખમ રહ્યું તેના વિશે આજે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. લગ્ન એ ફક્ત વિધિઓનો કાર્યક્રમ કે ભવ્ય ભોજન પૂરતો સીમિત પ્રસંગ નથી, અને તેની સાક્ષી પૂરતી માવલડીઓ અને ગલઢેરા ડેલાઓના ઓવારણા આજે પણ આપણી વચ્ચે અખંડ છે. એક બાજુ આજે સપ્તપદીના 7 વચનો 7 દિવસ સુધી પણ નથી ટકતા, ત્યારે બીજી બાજુ કોઈ દંપતીનું એ વચન સ્મશાન સુધી લંબાય છે. સાથ જીએંગે સાથ મરેંગે જેવા ડાયલોગ હવે ફિલ્મો પૂરતા સીમિત રહ્યા છે. ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે જેમાં પતિ પત્નીએ એક સાથે અંતિમ શ્વાસ લઈ લીધા છે. અને આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નથી, પરંતુ હકીકતમાં બનેલી ઘટના છે. જો સમગ્ર ઘટના વિશે આજે વિગતે વાત કરીએ તો શનિવારે સવારે એટલે કે આજે જ વારાણસીના લાલપુર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. કારણ કે એક સાથે 2 અર્થીઓ ગામની શેરીઓમાંથી પસાર થઈ રહી હતી. એક સાથે મૃત્યુની આ અર્થી અન્ય કોઈની નહીં પરંતુ પતિ પત્નીની જ હતી. વાત જરા એમ છે કે લલ્લાપુર ગામના રહેવાસી એવા 80 વર્ષીય વિષ્ણુ ઉર્ફે સિપાહી અને તેના પત્ની 77 વર્ષીય દુઈજાદેવી 60 વર્ષોથી એક સાથે રહેતા હતા. સજોડે ચાલતી આ જીવનની નૌકાએ અનેક ખારા પાણીના ઘૂંટડા પીધા હતા, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાની સાથે ઢાલ બનીને ઊભા રહેવાનો નિયમ હતો. તેમના પુત્રોના જણાવ્યા અનુસાર બંને પતિ પત્ની વચ્ચે અતૂટ પ્રેમ અને સમજણ હતી. તેમના વચ્ચે ક્યારેય કોઈ સંઘર્ષ થયો ન હતો. દુઃખના દાડા હોય કે સુખના છાંયડા, તેઓ હંમેશા એકબીજાને ટેકો આપતા હતા. અને ઘરકામ હોય કે ખેતીકામ, કોઈ પણ કામ તેઓ સાથે જ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દુઈજાદેવી બીમાર હતા, અને આવા સમયે પણ તેમના પતિ અડીખમ ટેકો બનીને તેની સાથે ઊભા હતા. માતા પિતાનો એકબીજા પ્રત્યેનો આવો ભાવ જોઈને તેમના પુત્રોની આંખો પણ ભીની થઈ જતી હતી. પરંતુ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે આજે એટલે કે શનિવારે સવારે 5 વાગ્યે માતા દુઈજાદેવીનું અવસાન થયું. પરિવાર માથે જાણે આપ ફાટ્યું. માતાની વિદાયના આ વસમાં વાવડ પિતાને કેવી રીતે આપવા તે વિચારીને પુત્રોની ચિંતા પણ ખૂબ વધી ગઈ. અને જ્યારે મોટા દીકરાએ તેના પિતાને આ દુઃખદ સમાચાર આપ્યા ત્યારે તેમને ખૂબ જ આઘાત લાગ્યો. આજીવન સાથે રહેલ તેની પત્નીના મૃત્યુનો આઘાત પતિથી સહન ન થયો અને તેની તબિયત બગડી ગઈ. બાદમાં પત્નીના મૃત્યુના લગભગ અડધા જ કલાકમાં તેના પતિએ પણ દમ તોડી દીધો. એક અર્થીમાં હજુ માતાનો પાર્થિવ દેહ ઘરમાં જ હતો, ત્યાં ઘરમાં બીજી અર્થી તૈયાર કરવામાં આવી રહી હતી. આ દ્રશ્યો ત્યાં હાજર સૌ કોઈના કાળજા ચીરી નાખે તેવું હતું. દંપતીના એક સાથે અવસાનના આ સમાચાર ઝડપથી ગામ અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયા. આ સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમના ઘરે પહોંચવા લાગ્યા અને હૈયાફાટ આક્રંદ કરતા પરિવારના સભ્યો અને ઘરમાં શોકમય વાતાવરણથી હાજર દરેકની આંખોમાં આંસુ આવી ગયા. મૃતક દંપતીને 4 પુત્રો છે અને એક પુત્રી ઉર્મિલા દેવી છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર તેમના 2 પુત્રો સુરતમાં રહે છે અને બંને મૃતદેહોની અંતિમ યાત્રા તેમના આગમન પછી જ શરૂ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા બિહારના મુંગેર જિલ્લામાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં મુંગેરના લલ્લુ પોખર વિસ્તારમાં રહેતા વિશ્વનાથસિંહ કે જે લો કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને વરિષ્ઠ વકીલ તરીકે પણ તેમણે કામ કર્યું હતું. મુંગેર કોર્ટના વરિષ્ઠ વકીલ વિશ્વનાથસિંહના 82 વર્ષીય પત્ની અહિલ્યા દેવીનું અવસાન થયું હતું
અને તેમના મૃત્યુથી આખો પરિવાર ખૂબ જ દુઃખી હતો. જ્યારે અહિલ્યા દેવીની અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે 87 વર્ષીય વિશ્વનાથસિંહની પણ તબિયત અચાનક બગડી ગઈ હતી અને માત્ર થોડા જ કલાકોમાં તેમને પણ આ દુનિયાને અલવિદા કહી દીધું. હંમેશા સાથે રહેતા વિશ્વનાથ અને અહલ્યા દેવીને જાણે મોત પણ અલગ ન કરી શક્યું. એક સાથે પરિવારમાં બે અર્થી નીકળતા જ્યાં જુઓ ત્યાં હૈયાફાટ આક્રંદ નજરે પડતું હતું. અને આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર કહેવાય છે. કારણ કે અગ્નિની સાક્ષીએ બંધાયેલી ગાંઠ ભવો ભવનો નાતો જોડી દેતી હોય છે. પરંતુ હાલમાં નાની નાની અને ખૂબ જ સામાન્ય લાગતી બાબતોએ લગ્નો જ્યારે તૂટી રહ્યા છે ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી છે, જેની હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.